हूँ देश का सिपाही, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। पसीना में बहा धरती पे माँ की लपाएंगे जन्म। नाम नाराजी हूँ देश का सिपाही, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। साल में भणु छू। प्यारे हिंदुस्तान, मैं भारत देश का राष्ट्रीय पिता यानी कि मोहनदास करमचंद गांधी जी, प्यार से लोग मुझे बापू भी कहते हैं। मेरी माता का नाम पुतलीबाई और पत्नी का नाम कस्तूरबा है। मैंने देश को अंग्रेजों की गुलामी से बचाने के लिए आज़ादी की लड़ाई लड़ी। मैं हमेशा सत्य और अहिंसा के मार्ग पर चलने की सलाह देता हूँ। चलिए सुबह का पहला काम ये करें कि इस दिन के लिए संकल्प करें कि मैं दुनिया में किसी से डरूंगा नहीं, केवल भगवान से डरूंगा। अन्याय के समक्ष झुकूंगा नहीं, असत्य को सत्य से जीतूंगा। कर्म ही मेरा धर्म है, सत्य ही कर्म ही मेरी पूजा है, सत्य ही मेरा धर्म है, हिंदुस्तान मेरी जान है। जय हिंद। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना। अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना। अब जो भी हो शोला बन के पत्थर है पिघलाना, अब जो भी हो बादल बन के पर्वत पर है छाना। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। निकले हैं मैदान में हम जा हथेली पर लेकर, अब देखो हम लेंगे हम जाके अपनी मंजिल पर। के खेलना कितनी तो हम में हिम्मत है, मोड़े कलाई मौत की इतनी तो हम में ताकत है। हम सरहदों के वास्ते लोहे की एक दीवार है, हम दुश्मनों के वास्ते होशियार है तैयार है। अब जो भी हो शोला बन के पत्थर है पिघलाना, अब जो भी हो बादल बन के पर्वत पर है छाना। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दुश्मन के हिलते हैं। जोश दिल मेरी
મારું નામ પરમાર પંકજ છે. હું ધોરણ 8 માં ભણું છું. હું આજે આઝાદી કા અમૃત મહોત્સવ વિશે થોડુંક બોલીશ. સ્વતંત્રતા એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની અમૂલ્ય ભેટ છે. આ સ્વતંત્રતા માટે ઘણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓએ અને નેતાઓએ બલિદાન આપ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવે સ્વાતંત્ર્ય સેનાનીઓને અને સ્વાતંત્ર્ય ચળવળને શ્રદ્ધાંજલિ છે. આઝાદીના 75મા વર્ષ પહોંચતા આપણે હવે વાસ્તવિક આઝાદીનો સ્વાદ ચાખી રહ્યા છીએ. 21મી સદીનું ભારત આજે આત્મનિર્ભર બની રહ્યું છે. રાષ્ટ્રનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ બનશે જ્યારે તે પોતાના ભૂતકાળના અનુભવો અને વારસા ગૌરવ સાથે ક્ષણે ક્ષણે જોડાયેલું રહેશે. આઝાદી કા અમૃત મહોત્સવે પ્રગતિશીલ ભારતની 75 વર્ષની ઉજવણી અને તેના લોકો સંસ્કૃતિ અને સિદ્ધિઓની ભવ્ય ઇતિહાસની ઉજવણી માટે ભારત સરકારની એક પહેલ છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે 12 માર્ચ પસંદ કરવામાં આવી હતી. 12 માર્ચ પસંદ કરવામાં આવી હતી કારણ કે 91 વર્ષ પહેલા મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અંગ્રેજો સામે દાંડી યાત્રા શરૂ કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવે સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે સ્વતંત્ર ભારતના
1857ની લોહિયાળ ક્રાંતિ, ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝની કુરબાની, મહાત્મા ગાંધીજીના આદર્શ સ્વાતંત્ર્ય સેનાનીઓનું બલિદાન અને સ્વાતંત્ર્ય ચળવળને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવે દેશવાસીઓને આઝાદીની કેટલીક વાતોનો પરિચય કરાવ્યો. ભારત દેશ આત્મનિર્ભરતા તરફ પગલાં માંડી રહ્યું છે. ભારતની સિદ્ધિઓ આજે આખું વિશ્વ જોઈ રહ્યું છે. દેશ વિદેશોમાં ભારતીયોએ પોતાની મહેનતથી સાબિત કર્યા છે. આપણને આપણી ભારતીય સંસ્કૃતિ પર ગર્વ છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી વખતે આપણે એ દેશ પ્રેમીઓને યાદ કરવા જોઈએ જેમણે પોતાના સુખોને ઠોકર મારીને અંગ્રેજો સામે લડત કરી અને એવું વિચાર્યું કે ભવિષ્યમાં આપણો દેશ આઝાદ થાય અને ભારતીયો સુખ ચેનથી જીવી શકે. આજે આપણો દેશ આઝાદ છે, પરંતુ આપણું પણ કર્તવ્ય બને છે કે આપણે આપણા દેશનું ધ્યાન રાખીએ જેથી કોઈ અંગ્રેજ આપણા દેશ સામે આંખ ઉઠાવીને પણ ન જોઈ શકે. આઝાદી કા અમૃત મહોત્સવ આપણે સાથે મળીને ઉજવવાનો છે અને આપણા દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. જય હિન્દ. I am the word that spoke and light was made. I am the seed that died to grow. I am બસ બસ ચાલશે ચાલશે ચાલશે
आजाद